કેમ છાસ કનો તો ઝાપટ દઈ દઈશ જવા દે પૈસા બટે ટમેટા સુધારતા આવડે ટમેટો ઘી ગોળ ખાતો તું નદીએ નાવા જતો તો મસ્ત ઠરિયાનો ઠેસ તમે અડધેથી બોલે એટલે તો જો અત્યારે હે ને રવિ સેવ ટમેટાનું શાક આજે હે ને રવિ બનાવવાના હે કેમ કે ઈ દર વખતે कहना आंसू आते हैं तुझे याद न मेरी आई क्या कहना હું ક્યાંય નથી જાતી પપ્પાને પૂછી પપ્પા ઓરિજિનલ જવાબ દીધો નહીં સારું બન્યું હોય ને તો પપ્પા એમ ऐसा કહે કે मुझे नहीं है यार रौला ऐसा साग क्यों बनाया और जो बचाएगा ना वाह रौला क्या तूने साग बनाया है ऐसा बोलेगा હવે લીમડો નાખી દે અરે નો ભાઈ તો તમને એમ તો કે શાક પૂછે હું શાક બનાવું ને તેથી એમ જ કે મન નો ભાઈ મન નો ભાઈ એમ જ કીધું હે ગયડું કાંઈ નહીં ડર ખેલે ક્યાં ગયડું હોય અમુક વાર તો તીખું હોય ત્યારે એમ કે નથી મજા આવતી હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં જશો મસ્ત મજાનું જો સવાર પડી ગયું છે ને વાગી ગયા છે 8:05 વાર છે આજ તો આપણે બધા વેલા છે એટલે વહેલો બ્લોગ સ્ટાર્ટ ચાલુ કરી દીધો કારણ કે કાલ સાંજે બધા કેક સેલિબ્રેટ કરી પછી વહેલા સુઈ ગયા હતા અને કાલ થાકી એવા ગયા હતા બધા કારણ કે મમ્મીની બધા બહાર ગયા હતા ને હું ઘરે એકલી હતી એટલે એકલી કામ કરીને હું થાકી ગઈ હતી અને જો કાલ શિવરાત આખો દી ફરાળ ખાધું હતું તો અત્યારમાં ડિમાન્ડ આવી કે ગરમા ગરમ થેપલા બનાવી નાખીએ હાલો તો જો થેપલા માટે આપણે કોથમરી લઈ આવ્યા ને અને હવે થેપલાનો લોટ બાંધીને મમ્મી થેપલા એક તો બનાવી દેવાને કહેતા તો હું બનાવી દઈશ અને આજે આપણે સોફાના કવાલિયાની બધી ધોળ કાઢી છે આજે કેમ કે કેટલા દિવસથી વિચારતી હતી કે સોફાનું કવર ધોવાય તો આજે ફાઇનલી મેં કીધું હાલ આજ વહેલા છે ને તો ધોવા નાખી દે કારણ કે ધૂળ એટલી ઉડે ને કે આમાં સોફાનો કલર નથી દેખાતો કારણ કે બહુ જ રોડનો કાંઠો હોય ને એટલે ધૂળ જ ઉડ્યા રાખે નકરી આમ જો અમારા સોફાનો કલર આ છે તો આ કલર થઈ ગયો છે એટલી ધૂળ ઉડે છે કામ કરી કે ન કરી કાંઈ ફેર જ ન પડે એટલી ધૂળ ઉડે અમારે અહીંયા કારણ કે હજી ગેલેરીને ધોયું હોય ત્યાં તો કલાકનું થાય ને તે પાછા હાલીને તો પગલા ધૂળ કારણ કે હજી રોડ બનતો જ નથી રોડની વાટ જોઈને તો રોડવાળાની વાટ જોઈ પણ બસ કીધું સોફાને તો ધોવું પડે કાંઈ બન્યો નહીં અને હવે આપણે ધોઈ નાખી સોફા તવાય બધી તો હવે હાલો થેપલા બનાવી નાખી કામ અમે એક થેપલા તમે બનાવવાના કારણ કે આપણે હવે જો ચા મૂકી દઈ અને કામ બીજું કરે કેટલું બધું બોલી નાખ્યું એટલે જાજુ આથી આમ હાલતા બોલી ને એટલે હાલતી ગઈ બોલતી ગઈ એટલે હારું હાલો થેપલા બનાવી દો ને હું કપડા બીજા ઘણું ને પલાળી દઉં હે ગાઈસ તો જો અત્યારે છે ને આપણે હે ને નવરો ફ્રી થયા છીએ થોડું કામ હતું ને થોડુંક આમ માહોલ વધારે ગરમ થઈ ગયો તો તમે એટલે હા પટાણીના હાચું બનને સાચું જ બોલી છે ગરમ માહોલ કરાય જ નહીં કોઈ આપણે ઠંડુ જ રહેવાય ઠંડુ રહેવાય એમ હા મગજને છે ને બરફનો ગાંગડો આવડો મૂકે જાય ગાંગડા રહી ગયા હે તો ક્યાં બોલતે આજ કા મમ્મી જય શ્રી કૃષ્ણ અત્યારે ભેગા થયા છીએ અને હું 12 વાગી ગયો તો અને હું 12 વાગી ગયો તો ને કોમલ મેડમે છે ને આપણા બ્લોગ ચાલુ કર્યો હતો અને હું થયો કામ માટે 12 વાગી ગયો તો હવે આવ્યો તો કીધું હતી થોડીક મજાક મસ્તી કરી લઈ તો મમ્મી શું કહે છે આજનું નવીનમાં જો હવે ખાવાની ઓલું ખાવું શું લે આવ્યો ભાઈ તો શું કહે છે આજ તમે કંઈક બોલતા હતા એમ શું ફઈ આવ્યા હતા મહેમાન આવ્યા હતા હમણાં કાર્ડ દેવા લગ્નમાં सोम भाई जा रहे हैं कल स्पोर्ट डे पे तो क्या बोलता है सोम भाई कुछ हाँ तो काम तो करूँ जो ना काम करो तो अपने इसको काम करना इतना हालत है नहीं बात पूछो ना बोला जो पे बात पे हो जो કેમ છાસ કનો તો ઝાપટ દઈ દઈશ જવા દે પૈસા ક્યાં પૈસા લઈને જા પાછો कैसा गुस्सा कितना है जय श्री कृष्ण कुछ बोलोगे या नहीं बोलोगे जय श्री कृष्ण मैं तो पहला करी दीदा हाँ अच्छा तुमने ब्लॉग स्टार्ट किया था मेरे को नहीं पता मैं बाहर गांव चला गया था इसलिए तो શું કે બાકી YouTube ફેમિલી બાકી બધા નવીનમાં કંઈક જણાવો તમે હોય તો
आमा હાલો ખીચડી ખાવા खिचड़ी बनाओ खिचड़ी मम्मी कुछ नया बोलिए आपको जो मगज में आ रहा है वैसा મગજમાં નહીં હા ફઈ આવ્યા હતા ફઈ કહે કે હવે અહીં થાય કે ફઈ કેમ ને આવ્યા નહોતા તે. મેં કીધું રોટી કે પણ તારા હાથ નહોતો કામ એવું હતું ફઈ એવા હતા સરસ લ્યો तो क्या बोल रहे आज है ना कुछ मगज में नहीं आ रहा है कि क्या बोले ऐसा है तैसा है ऐसा है ने ऐसा है काम करना पड़ता है ने खाना पकाना पड़ता है ने वासण उठा बर्तन धोना पड़ता ये ना ये बर्तन मांजने की किसने ये स्टार्ट किया है ये तो परंपरा से चल रही है एमने हमारी सास है तो सास ही बर्तन साफ करती थी हम साफ कर रहे थे यही साफ करेगी 12 कुछ आ रहा है अब વધારે આગળ બધે વધતા જ જાય આને વાસણ ઉટકા મારે મારા સાસુએ વાસણ ઉટકા મીન્સ કે લેડીઝ લોકોની વાત કરું હું મારા સાસુની વાત નથી કરતો જો અમે નાના હતા ને રૈખાથી ચૂલાની રૈખા લઈને વાસણ નાનીમાં ઉટકાવતા હા અને એમાં છે ને ઓલા આટા રહી જાય ને તો શું કરે મનસુખ બાબા નાનકડો હતો ને તો એ વાસણમાં બા એમ કે જાતો ધૂળ નાખ્યો કે માથે પાછી ધૂળ નાખી જાય તો વળી વાસણ ઉટકવા પડતા તો અમે નાના હતા ને રૈખાથી વાસણ ઉટકતા અને માથું હવે શેમ્પુ નીકળ્યું માથું તો ઓલા માટીથી ધોતા માટીથી ધોતા વાળ આવડા હતા લાંબા સરસ અત્યારે માટી ધોવાનું કે અત્યારે તો લેડીઝ લોકોને કહે ને ભાઈ માથું ધોવાનું છે એટલે શેમ્પુ અને કન્ડિશનર ને બની તો જેમ કે અમારો એક દાખલો દઈ દઉં આ મેડમ શેમ્પુ ને કન્ડિશનર ને ઉપર જો ને તો ઢગલા પડ્યા શેમ્પુ ના ઈ પાછું નવું જ જોયું હા નવું જો અને હકીકતમાં જે માથામાં જે માટી નાખતા એટલે માથા મસ્ત થઈ જતા એટલે વાળ થઈ જાય કોઈની માથા દુખતા જ નહીં કોઈના એમ નો થાતું કે માથું દુખે છે એમ માટીથી માથા દુખે એકવાર હે ને આ મેડમ આપણે હે ને કાવાળા મેડમ ને હે ને ટ્રાય મરાવી માથામાં માટી નાખવી કોક દી કે તમે ટ્રાય કરો પછી હું કરીશ હું ટ્રાય કરેલી જ છે અમને ધોડાવતા જ માટી હતી નદીએ કપડા ધોવા જતા નદીએ બધે જતા જ ને નદીએ કપડા ધોવા જતા નદીએ નાવા જતા હતા ઘી ગોળ ખાતા હતા પછી મમ્મી નદીએ નાવા જતા હતા ઘી ગોળ ખાતા હતા પછી મને યાદ ભૂલાઈ ગયું તમને આવડે ના મને નથી આવડતું તો શું આવડે બટે ટમેટા સુધારતા આવડે ટમેટું ઘી ગોળ ખાતો તું નદીએ નાવા જતો તો મસ્ત ઠરિયાનો ઠેસ તમે અડધેથી બોલ્યા એટલે તમને ભૂલાઈ ગયું એવું છે આપણે જैसा सूंघने का આટલું હોય ખબર બગડી ગયેલું ટમેટું ભૂંગે ये बात है साची है टमेटो બગડી ગયેલું હોય તો પછી શાક ને આખું થઈ જાય ઠેકાણે कंडीशनर बदली जाए एम એટલે શું કહે સેમનું શાક તમે વગાડી દો એમ કહે હું બનાવીશ તો મને પડી હે ને બે શબ્દ કહે ને તો મારાથી હોવાઈ જાય ના હું કઈ કેતો જ નથી ગીતમાં એના ખોટા ખોટા આવડા ને ખોટે મારી પાસે ગોળી આમ ભરેલી જોઈ ડાયરેક્ટ આમ ફોડી જ નાખવાની બીજી કઈ વાત જ નહીં છેલ્લે બાકી એમ તો કહે મજા ન આવી ઈ તો બધે નો હોય દરરોજ કહું જ છું મજા ન આવી મજા નો આવે અમે જીવાય હું તો મજા આવે ને મજા આવે નો આવે તો હું વઈ જાઉં ગોગડી ખાવા મીઠું ખાવું કાંઈ? ના મીઠું કાઈ નથી ખાવાની ઈચ્છા સુગર ખીચડી જાજી મૂકી હવે મીઠું નથી કરવું આ બધું બધી પડશે તે સારું હાલો ખાઈ લઈ અને રોઈ કે પપ્પાની હે ને હરી કરવાની વાત થઈ ગઈ જોઈ કેટલા થોડા ગુસ્સે કરીને તો થોડા ગુસ્સે કરવા એ કારા થઈ જ નહીં હવે એનું મગજ એને છે ને પંજાળે બરફ મેળ દીધો છે. બળપ નથી મૂક્યો બળપ ના ગાંગડા મૂક્યા આલો ડોકડી વઘારવાનું કાલ પણ મજા આવી હો એમ છોકરાને લઈને ગઈ હતી મજા આવી પાછું છોકરાને લઈને એમથી વહી જાઉં દાડેશ્વર વહી જાઉં હા ન્યા જેવી મજા ન આવે મજા આવે તે સારું હાલો ટમેટા બટેટા રીંગણા બટેટા બધું શાક બનાવે છે તો આપણે ખાઈ લઈએ તો જો અત્યારે હે ને રવિ સેવ ટમેટાનું શાક આજે હે ને રવિ બનાવવાના હે કેમ કે ઈ દર વખતે કહેતા હોય કે હે ને સેવ ટમેટાનું શાક કોને તો મને કહે તો ફાઇનલી આજે ઘરે હે ને તો એને વારો લઈ લીધો હે કે કાંઈ તમારું શાક બનાવવાનું હાલ આજે હવે રવિ વઘાર કરે હે પેલા તો તેલ મૂકી દીધું હે સાહેબે અભી અભી है ना मेरे को आंसू आते हैं ઓ ડુંગળી સુધારી એટલા આહુડા આવે હે એમ ને જો હવે રવિ ડુંગળીનો વઘાર કરી નાખ્યો હે મસ્ત મજાનું જોઈ કેવું બને હે हाँ ठीक है ऐसा मैंने मेरे को बताना ऐसा वैसे फूल नहीं था आपको रखने का इसमें क्या ધીમો કરશો તો બંધ થઈ જાય ને ગેસ જોજો ये मैं भी बंद हो गया हूँ मेरे का है ना आंसू आते हैं तुझे याद न मेरी आई इससे अब क्या कहना હું ક્યાંય નથી જાતી આયા જ છું
જો જો રવિ રોવે મને બહુ આવું આવે. બહુ આવે. જો કુકર સેટી મારી હાલો કેવો ટમેટાનું શાક બનાવી દીધું સ્પેશિયલ મારા હાથનું. કાઠિયાવાડી ધાબા કાઠિયાવાડી ભાષા. કાઠિયાવાડી ધાબા સ્ટાઈલ काठियावाड़ी ढाबा है. डूंगरी है ना डूंगरी लाल हो जाती है ना तब तक इसको हिलाने का. पकाने का हूँ हिलाने का हाँ ये हिलाने का पकाना दोनों सही होता है. જેમ કે तुम मुझे पकाते हो ऐसा ऐसे पकाना. હું તમને નથી પકાવતી તમે મને પકાવી નાખો ઘણી વાર માથું ખાઈ જાવ આજે સવારમાં એમને માથું ખવાય કોઈ દી. હા ખવાય. આજે સવારે તમારે માથું પકવી દીધું હતું हमारा तो मैं तो चला गया था गाँव इसलिए मेरे को कुछ नहीं मालूम क्या हो रहा है क्या होता है. હા પછી ગયા તા ને પેલા મારું મગજ ખાઈ લીધું તો પછી ગયા તા મગજ નતો ખાતો મેં. તઈ મગજ મારી તો મગજ હોય ને એના ખાવાનું હોય. તમારું મગજ આવતું જ નથી. હા સારું હાલો જો ડુંગળીનો વઘાર થઈ ગયો હે તો જોઈએ હવે કેવું શાક બનાવે એક તો એ પેલા છે ને શાકમાં ખાંડ નાખશે અને મને છે ને સ્વીટનેસ ઓછી ગમે શાકમાં એટલે આપણે જોઈશું કેવું બનાવે ખાંડ ઓછી નાખજો પેલા એ કહી દઉં खांड है ना ज्यादा डालने का नहीं तो ये मीठा मीठा सा लगता है तो मुंह में है ना ऐसा पानी निकलते आता है. ના ગળ્યું શાક નો ભાવે डायबिटीज वालों को मजा आता है ऐसा. એના ગળ્યું ખાવા ન ચડે એટલે हाँ हाँ. ના ખાંડ तो ઓછી ये तुमको देखकर भी सीटी मारती है. મને નહીં તમને બાજુ ઊભા હો તમને જોઈને तुमको देखकर है ना सीटी मारती है. ऐसा ऐसा मैं मारूंगा तो लोग को मुझे मारेंगे. હા ઓ વગાડો સાચી વાત છે છોકરીઓ અમે વગાડે સેટી મારો છે બે ધોકા લે तू धोखा ऊपर रोडे दौड़वे चाली रोड देखो બસ લેવો ડુંગળી બહુ પાકી ગઈ पकावी पड़े नो मजा आवे. ऐसा है ना ऐसा 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 हिलाने का जब लाल न हो जाए तब तक. डूंगरी टमेटा का बघार फिर आएगी उसमें लहसुन दाल की वाली चटनी चटनी. फिर आएगा ये जीરું ન आएगा હું आएगा. જીરું પેલા ન હોય છેલ્લે ન હોય હવે નખાઈ ગયું નાખવાનો લીમડો લઈ લ્યો જાઓ. હવે ન હોય કે વઘાર તો થઈ ગયા હવે કઈ લીમડો દમ લઈ લ્યો જાઓ ને ભાઈ. તો હારું આ કઈ રીતનું શાક બનાવશો ને એમ કઈ નખા નથી હવે ભાવે કે ન ભાવે કે નક્કી નથી હવે હવે ભાવે આપણે પપ્પાને પૂછશી. પપ્પાને પૂછી પપ્પા ઓરિજિનલ જવાબ દીધી જો નહીં સારું બન્યું હોય ને તો પપ્પા એમ ऐसा कहेंगे मुझे नहीं है आज रौला ऐसा साग क्यों बनाया और जो बचाएगा ना वाह रौला क्या तूने साग बनाया है ऐसा बोलेगा. હવે લીમડો નાખી દે એટલે પાકી જાય ये वाह ઊંધો વઘાર કરે અડધું પકાઈ જાય પછી લીમડો નાખશે વાતમાં ભૂલાઈ ગઈ મને. વાડીનો હે મસ્ત આપણે પાડોશી ત્યાંથી આવ્યો એ લોકો ગામડે ગયા હતા ને ત્યાંથી લીમડો આવ્યો સુગંધ જ એવી આવે. કેટલો બધો નાખી દીધો નકરો લીમડો જ નાખ્યો બોલ સ્વાદ લીમડો તો સારું ગેસ સપને જે થાય ને નો થાય ગેસ. હવે બોલો ગેસ બંધ કરી દો તો ખીચડી થઈ ગઈ છે તો આપણે જમવાનું રેડી થઈ ગયું છે મસ્ત મજાનું અને આપણે પપ્પાને પૂછતી કે શાક કેવું લાગ્યું નહીં પપ્પા કેવું લાગ્યું શાક તમને. અરે બહુ મજા આવી હો શાક સારું બન્યું હતું અરે મોજ કે ઠીક ઠીક હતું અરે કાંઈ નું ઘટે એમ કઈ નો ઘટે ઘટે તો શું ઘટે એ વધી પડી ભાડે દેવાની કોઈ લેવી હોય તો કેજો. તમને કેવું લાગ્યું શાક શાક મસ્તી હતું. એમ ને ખાંડ હવે બીજી વાર હું બનનો કેતા બીજી વાર કશ પણ ખાંડ ઓછી નાખજે. એવું ખાંડ સ્લીટ વધારે થઈ ગઈ હતી ખાંડ વધારે થઈ ગઈ. થોડી તો આવી મજા. મજા આવી. આ ભાઈની વિકેટ પડી ગઈ છે જો સૂઈ ગયા છે. અને તમારે કઈ કહેવાનું છે મને ન ભાવ્યું તો તમને એમ તો કે શાક જેથી હું શાક બનાવું ને તેથી એમ જ કે મન નો ભાઈ એમ જ કીધું હે ગયડું કાંઈ નહીં દર ખેલે ક્યાં ગયડું હોય અમુક વાર તો તીખું હોય ત્યારે એમ કે નથી મજા આવતી એ ખાવાનું કા પાણીપુરી ખાવાની એ તો મને ખબર છે કે તમે એને પાણીપુરી હાટો થઈને જ અમને ના પાડો છો કે શાક બનાવતા નહીં. શાક શાક તારે જ બનાવવાનું. પણ પાણીપુરી ખાવા ચાહતી. તમે લઈ જવા તમારે ક્રીમાબેન તમને શાક કેવું લાગ્યું શાક કેવું લાગ્યું તમને હેપી બર્થડે પૂરું થઈ ગયું જો છોડવા તે સારો હાલો વાગી ગયા છે રાત્રિના 10 અને આજનો વ્લોગ અહીંયા સુધી તો મળી છે કાલના નેક્સ્ટ વ્લોગ સાથે હોપ કે તમને મારો વિડીયો પસંદ આવ્યો છે પસંદ આવ્યો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઈક કરો મસ્ત મજાની કોમેન્ટ માં દેજો અને ગુજરાતી તરીકે સપોર્ટ કરજો બાય બાય જય શ્રી રામ ગુડ નાઇટ બાય બાય હર હર મહાદેવ હર. શું કરવાનું છે એ ડી